તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કઈ હદ સુધી જાય છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। એક તરફ પાવન નવરાત્રી ચાલી રહી છે, તેવા સમયે સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં અસંસ્કારી હરકત સામે આવી છે। વડોદરામાં આયોજિત યુનાઇટેડ વેના ગરબા કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક કપલ ચાલુ ગરબામાં અશ્લીલ હરકતો પર ઉતરી આવ્યું। ગરબાના નામે એક યુગલ અશ્લીલ હરકતો કરવા લાગ્યું। એટલું જ નહીં, પરંતુ તેઓ જાણે એક મહાન કામ કરતા હોય તેવી રીતે આવી હરકતનો વિડીયો પણ બનાવ્યો। આ કપલે જાહેરમાં જ ગરબા કરતા કરતા ચુંબન કર્યું। આ સાથે આવી ફટકારજનક હરકતનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં શેર કર્યો। રીલ્સ બાદ આ યુવક યુવતીને એટલું પણ ભાન નથી કે તેઓ માતાની આરાધના કરવા ગરબામાં જાય છે કે આવી અશ્લીલતા ફેલાવવા માટે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે। પવિત્ર તહેવાર નવરાત્રીમાં આવી હરકત સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। મને બી થોડી નિરાશા થઈ છે કે આવું ન થવું જોઈએ, અને મારું દર ગરબામાં આવતા વ્યક્તિને ભાઈ બહેનોને એ કહેવું છે કે એક શિસ્તા મેન્ટેન કરવી જોઈએ। આપણે ગરબાની એક ગરિમા છે, જે એઝ ગરબા પ્લેયર્સ આપણી જવાબદારી છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે અને કઈ ટાઈપનું વર્તન કરવું જોઈએ। અને મારું મીડિયાના મિત્રોને એ કહેવું છે કે આ સવાલ અમને તમે જે પૂછ્યો છે એના કરતાં જેનો આ વિડીયો છે તમે એમને બી પૂછો કે ભાઈ કેમ તમે આવું કર્યું। અને વન્સ અગેન હું બધા લોકોને કહું છું કે મંદિર છે, આ પવિત્ર જગ્યા છે માતાજીના ગરબા, તો મહેરબાની કરીને અહીં આગળનું જે વર્તન જાળવવું જોઈએ એ જાળવો, નહીંતર અમારા ગરબામાં ના આવો। હા, મેં વિડીયો હજુ જેમ મેં કહ્યું મેં જોયું નથી, પણ અમે ટ્રાય કરીશું એમનું નામ નહીં આવે, અને અમે એમને જ આવેદન કરીએ કે મહેરબાની કરીને આપ ગરબામાં આવતા નહીં, અમે તમારા એઝ ઓર્ગેનાઇઝર્સ અમે તમારો પાસ કેન્સલ કરી દઈશું। ગઈકાલે એક વડોદરા નવરાત્રિનો વિડીયો સામે આવ્યો છે, અને એ વિડીયો આપણે જોઈ પણ ન શકીએ। એ કક્ષાનો વિડીયો, એ વિડીયોની અંદર એટલી હરકત આપણાને પણ શરમ આવે। એટલા માટે આ જે પણ નવરાત્રિઓના આયોજન કરે છે, આયોજકો હોય છે, એને તો સખ્ત સજા મળવી જોઈએ। સાથે સાથે જો લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં આવીને આવો વિકૃતિનો કામ કરે છે, આ લોકોને પણ એવી સખ્ત સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર ભૂલી જાય બીજી વાર આવો કરતા। આ સનાતન પરંપરા છે, કોની બાપની જાગીર નથી કે ધર્મની અંદર ગમે તે તમે આવીને કરી શકો। એટલા માટે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા લોકોને એવી સખ્ત સજા મળવી જોઈએ કે એની આવવાવાળી પેઢીઓ પણ યાદ રાખે। તો નવરાત્રીમાં થતી અશ્લીલ હરકતો સામે જૂનાગઢમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરાનો વિડીયો વાયરલ થતા સાધુ સમાજ લાલઘૂમ થયા છે। મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ રોષ વ્યક્ત કર્યો છે। આવા આયોજનો બંધ થવા જોઈએ તેવો રોષ હરિહરાનંદ બાપુએ વ્યક્ત કર્યો છે। મેંદરડાના ખાખીમઢીના મહંત સુખરામદાસ બાપુએ ટકોર કરી છે। નવરાત્રીને આવી હરકતોથી બદનામ ન કરવી જોઈએ। નવરાત્રિ ઉજવવામાં આવે છે। આ પાવન પર્વની અંદર રાસ ગરબા લેવાના, માતાજીના અનુષ્ઠાનો કરવાના, ભજન કરવાના, પરંતુ જ્યાં ત્યાં આવી પણ હરકતો થાય છે કે છોકરા છોકરી રમતા હોય અને ચાલુ દાંડિયા રાસમાં કિસ કરે, ન કરવાના કૃતિકો થાય, એ ન થવા જોઈએ। અને માતાજીની સાધના ભજન એટલા માટે આ સાધના માટેનું નવરાત્રિ છે, તમે આનંદ કરો। તો યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલ હરકતનો મામલો, એડવોકેટ ભાવિન વ્યાસ પહોંચ્યા પોલીસ સ્ટેશન। અટલાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી બંને યુવક યુવતી સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે। બંને વડોદરાના સમાસાવલી રોડ પર રહેતા હોવાની માહિતી સામે આવી છે। માં શક્તિની આરાધના એટલે વડોદરાના ગરબા, ગુજરાતના ગરબા। ત્યારે રુચિ પટેલ અને પ્રતિક પટેલ નામના બેફામ યુવક યુવતીઓ જો વારંવાર અશ્લીલ હરકતો આવું જાહેરમાં ચુંબન કરતા હોય
ભૂતકાળમાં પણ એ લોકોએ કરેલું છે, ગેટવે ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ વેમાં કરેલું છે, આજે પણ વિડીયો આવ્યો. એટલે આ લોકોને અશ્લીલ હરકતો કરવાનું એક કોઈક રોગ છે, કોઈ બીમારી છે, માનસિક બીમારી છે કે વિકૃત બીમારી છે, તેની તપાસ થાય અને તાત્કાલિક તેમના વિરુદ્ધ બીએનએસની કલમ 296 મુજબ અને બીએનએસની કલમ 353 મુજબ ધાર્મિક લાગણી દુભાવી છે તેનો ગુનો દાખલ થાય અને અશ્લીલ હરકતોનો ગુનો દાખલ થાય. તો વડોદરાનો વિડીયો વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે પણ પ્રહાર કર્યા છે. આપણે આપણા ઘરમાં પણ મર્યાદા રાખીએ છીએ. માતાના ગર્ભામાં આવી હરકત કરવી અયોગ્ય છે. જો આવું જ કરવું હોય તો પોતાનો ધર્મ બદલી દો. આપણે આપણા ઘરની અંદર બી કદાચ બધાના પોતપોતાના સેપરેટ બેડરૂમ હોય છે, એમાં બી કદાચ આપણે મર્યાદાઓ બાંધીને ચાલતા હોઈએ છીએ. પણ આ જે કૃત્ય થયું છે આ તો એવું કહી શકાય કલંક સમાન બી છે. અને મને એવું લાગે છે કે એ લોકોને કદાચ એ નથી ખબર કે કયા ધર્મથી આવે છે ને આ માતાજીનો પ્રસંગ છે. બસ એટલું જ કહીશ કે કાયદો કડકમાં કડક એની વ્યવસ્થા કરે. કાયદો જે પણ ધર્મના વિષય પર કાયદો લાગતો હશે, જે પણ કલમો લાગતી હશે, એ કલમોનો ઉપયોગ કરવામાં આવે. અને અગર કદાચ એમને હિન્દુ સનાતન ધર્મ ના ફાવતો હોય તો બીજા ધર્મમાં જઈ શકે છે, છૂટ છે.